નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે આયુષ્યમાન ભવઃ મેડિકલ કેમ્પ સાથે એક્સ-રે નિદાન કેમ્પ યોજાયો હતો. છોટાઉદેપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ તેમજ ધીરજ મેડિકલ કોલેજ પીપળિયાના સહયોગથી સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે આયુષ્યમાન ભવઃ મેડિકલ કેમ્પ સાથે એક્સ-રે નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આયુષ્યમાન ભવઃ મેડિકલ કેમ્પ અંતર્ગત ધીરજ મેડિકલ કોલેજમાંથી આવેલા વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા લાભાર્થીની તપાસ કરી ટીબી રોગના નિદાન માટે એક્સ-રે કાઢવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોક્ટર પાસે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી. આયુષ્યમાન ભવઃ મેડિકલ કેમ્પ સાથે એક્સ-રે નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝના સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ રામદાની તથા ધીરજ મેડિકલ કોલેજની ટીમ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર તેમજ તાલુકા એસઆઈ પ્રવીણભાઈ પરમાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન કાજલ પરમાર, રાજેશ રાઠવા, MPHW, આશા સહિતના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ CHC ઝોઝ ખાતે આયુષ્યમાન ભવ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધીરજ હોસ્પિટલ પીપળિયા તથા CHC ઝોઝની ટીમ અને છોટાઉદેપુર તાલુકાની આરોગ્ય કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં ધીરજ હોસ્પિટલમાંથી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા તમામ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી તથા છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી શંકાસ્પદ દર્દીઓ માટે એક્સ-રે તપાસ પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો. આ મુજબ સફળ કેમ્પનું આયોજન પૂર્ણ થયું. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવા, છોટાઉદેપુર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.